સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 24મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1287મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 938મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે. મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે દેશ કાળ અને ક્રિયા ભૂંડા થાય અથવા તો રૂડા થાય એનું કારણ સંગ છે કે બીજું કોઈ છે? એ પ્રશ્નનો ઉત્તર મહારાજ આપતા કહે છે કે દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા પુરુષ સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. આપણે ગઈકાલે આના ઉપર થોડીક વાતનો વિચાર કર્યો હતો. આમાં મહારાજ આપણને વિશેષતા એ બતાવે છે કે સત્પુરુષનું સાનિધ્ય અથવા તો કહેતા કે સત્પુરુષનું પ્રાગટ્ય હોય એના કારણે કરીને જ્યાં જ્યાં સત્પુરુષ પોતે ગયા હોય અને જ્યાં જ્યાં સત્પુરુષ દ્વારા સત્સંગની આ પ્રમાણે પ્રગતિ થઈ હોય ત્યાં આગળ હંમેશને માટે એ સત્સંગીને તો એ રૂડો દેશ અને રૂડો કાળ અને રૂડી ક્રિયા થાય જ. કારણ કે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી પૂછે છે, સંગનું કારણ પૂછે છે કે આ ત્રણેયનો સંગ કેવી રીતે બદલાતો રહેતો હોય છે. પણ મહારાજ તો આપણને એક અતિશય મર્મની વાત કરતા કહે છે, અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને. એટલે આપણે સમજી લેવાનું કે આપણા ભારતની અંદર સત્પુરુષ પ્રગટ હોય તો આપણે સમજી શકીએ છીએ કે સત્પુરુષના પ્રતાપે કરીને ભારતની અંદર સારા દેશકાળાદિકનું આપણને આ પ્રમાણે અનુભવ થાય. પરંતુ કહે છે કે એનો પ્રતાપ એવો છે કે જે વિશ્વ જગતની અંદર દરેક જગ્યાએ આપણને દેખાય. એનું કારણ છે કે જે એમની દ્રષ્ટિ જ ભગવાનમય બનેલી છે અને એના કારણે કરીને એ આપણને રૂડો દેશ અને રૂડો કાળ અને રૂડી ક્રિયા થતી દેખાય. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વેસ્ટ ઇન્ડિઝની અંદર પ્રથમ વખત ગયા અને ત્યાં આગળ બહુ જ ટૂંકું રોકાણ હતું અને એ દરમિયાનની અંદર ત્યાંના પ્રેસ રિપોર્ટરો આવીને પ્રમુખ સ્વામીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે તમને અમારો દેશ કેવો લાગ્યો?
અને ત્યારે તે વખતે સ્વામીશ્રીએ સહજતાથી કોઈ સામી વ્યક્તિને આંજી દેવી અને એને મનની અંદર ઠસાવી દેવું એવી કોઈ યુક્તિ પ્રયુક્તિ નહીં, પણ સહજતાથી એવું બોલ્યા, સ્વામી કે અમને તમારો દેશ બહુ સારો લાગ્યો. એટલે પ્રેસ રિપોર્ટરે પૂછ્યું કે કેવી રીતે, કેમ સારો લાગ્યો? ત્યારે સ્વામી એક જ વાક્યની અંદર કીધું કે અહીંયા આગળ અમે જોયું કે તમારે ત્યાં આગળ અમુક શેરી, કે આપણે જેમ ગામડામાં શેરી કહીએ એમ અહીંયા સ્ટ્રીટ, કે એ સ્ટ્રીટની અંદર ભગવાનના મંદિરો છે અને એના કારણે કરીને અમને તમારો દેશ સારો લાગ્યો. જ્યાં આગળ ભગવાનનું પ્રધાનપણું હોય જે ભૂમિ ઉપર, ત્યાં આગળ રહેનાર સત્સંગીને સત્સંગ થયો એટલે એના ઘરની અંદર પણ એ શુભ કાળ અને શુભ ક્રિયા બનતી હોય. હા, પછી આપણે જાણીએ છીએ કે ઘણી વખત સત્સંગ હોવા છતાં પણ દેશકાળાદિક બરાબર સારા નથી રહેતા. એનું કારણ મૂળ તો બહારનો જે પાશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ચાલુ થયો છે, એના રંગે રંગાયેલા નવ યુવાનોના કારણે ઘરની અંદર મા બાપની કોઈ અમન્યા એ યુવાનો રાખતા નથી. પણ જો એને સમજી જાય કે મારે ખરેખર મારા જીવનની અંદર મને આટલો બધો મોટો કર્યો અને મારી દેખભાળ રાખી, તો મારે મારા માતા પિતાને ક્યારેય પણ દુખી કરવા ન જોઈએ. એ પ્રકારનો વિચાર જ્યારે સત્સંગના કુટુંબની અંદર દીકરાઓને આવે તો પછી ઘરની અંદર પણ પરમ શાંતિ રહેતી હોય છે. એટલે મહારાજ પોતે એમ કહે છે કે સત્પુરુષ જ્યાં છે એટલે એ સ્થાન અથવા તો એ દેશ, એ સમય, બધું જ કહેવાય છે કે આ પ્રમાણે કહેવાય શુભ રહેશે. એટલે આપણે જાણીએ એ પ્રમાણે મેં કહ્યું એમ વિશ્વના તમામ દેશોની અંદર જ્યાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે વિચરણ કર્યું છે અને જ્યાં જ્યાં મહાન સ્વામી મહારાજ પણ પધાર્યા છે, એવા સ્થાનોની અંદર ખૂબ સારી રીતે સત્સંગની ભર જોવાની હોય. ત્યાં આગળ આજના દિવસે પણ એ પરિવારની અંદર અને સત્સંગની અંદર એ યુવાનો બધા જ, જેમ કે કેનેડાની અંદર ભણવા માટે ગયેલો ઘણો મોટો વર્ગ, અને ત્યાં આગળ કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત મંદિર કર્યું. એના કારણે કરીને કેનેડાની અંદર રવિવારની સભાનો જે સભા મંડપ કહેતા કે હવેલી બનાવી, એનો હોલ છે, એ રવિવારે એક સાથે બધાને બોલાવવામાં આવે તો બહાર બેસવું પડે એવી પરિસ્થિતિ. એને બદલે શનિ રવિ 2 દિવસ કરે છે, તો પણ કહે છે કે આ હોલ આખો ચિક્કાર ભરેલો હોય છે. એનું કારણ શું? તો કે સ્વામીશ્રીએ પોતે સંકલ્પ કરેલો. જ્યારે કેનેડાના હરિભક્તો અને ત્યાં સંતો સાથે રહેતા હશે, એમણે કહ્યું કે બાપા આટલું મોટું મંદિર અને આવડો મોટું જબરજસ્ત હવેલી કરવું, અહીંયા કોણ આવશે? અને ત્યારે સ્વામીશ્રી પોતે બોલ્યા કે તમારે જોજો ને આ નાનું પડશે. એમ ગયા વર્ષે મહંત સ્વામી મહારાજ પોતે એ કેનેડાની અંદર ટોરોન્ટોમાં ગયા અને ત્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા અને સાયંકાલની સભા, એ બંને માટે થઈને એક કેમ્પસની અંદર અલગથી માર્કી બનાવવી પડેલી અને એમાં જ આ બધા કાર્યક્રમો થતા. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે જ્યાં ભગવાનના સંત હોય ત્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે પરમ શાંતિ રહેતી હોય છે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને કે જ્યારે મોટા પુરુષને મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે.
અહીંયા આગળ મહારાજ વિશેષતા આપણને એ આપે છે કે અતિશય મોટા સમર્થ પુરુષ હોય તો એમના યોગની અંદર સહેજે સહેજે આપણને પોતાના અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થતી હોય છે. એટલે મહારાજે આપણને ખૂબ સરળ રસ્તો બતાવી આપ્યો છે કે ભલે ગમે ત્યાં રહીએ પણ સ્વામી કહે છે કે આપણામાં સત્સંગની વિશેષ દૃઢતા હોય તો બધી જ ક્રિયા આપણી સારી થાય છે અને એ જ આપણા જીવનની અંદર આપણને ઉપયોગી નીવડે છે. પછી આગળ મહારાજ વાત કરે છે કે અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયાને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. આપણને આ ચોખ્ખું ગણિત બતાવે છે કે સૂર્ય આથમી જાય એટલે અંધારું થાય જ અને સૂર્ય ઉદય થાય એટલે અંધારું જતું જ રહે. એમ અતિશય ભૂંડા પાપી પુરુષો હોય કે જેને કોઈ દિવસ પોતાના જીવનની અંદર જીવ પ્રાણી માત્ર ઉપર દયા ન હોય ત્યાં આગળ એના યોગે કરીને એનો દેશ અને જેને કહેવાય કે કેટલો સારો એ આફ્રિકાની અંદર યુગાન્ડા દેશ કેટલો સારો કહેવાય. પણ ઈદી અમીન જેવાને એક વિચાર એવો આવ્યો કે જે ક્રૂરતા ભર્યો. ઘણા બધા તે વખતના સમયના એ વડીલો વાત કરે કે મહિલાઓના શરીર ઉપર જે કંઈ સોના દાગીનાના આભૂષણો પહેર્યા હોય એને ગમે તેમ કરીને ખેંચીને જોર કરીને પણ ચામડી છોલાઈ જાય ને લોહી નીકળે તો પણ કહે છે કે એને કાઢીને લઈ લે અને હાથે પગે કાઢ્યા. ત્યારે આપણને ખબર પડે કે આટલી ક્રૂરતા વાળો આ દેશ એને વળી ઈદી અમીનને આવું સપનું આવ્યું હશે અને એના કારણે કરીને બધાને કાઢી મૂક્યા. બાકી આપણે આમ બધા દેશોની અંદર ફરવા જઈએ પરંતુ કહે છે કે યુગાન્ડાની અંદર જે સમૃદ્ધિ ભગવાને મૂકી છે એટલે ત્યાંની જેને કહેવાય લેક વિક્ટોરિયા અને ત્યાં આગળ મોટા મોટા જબરજસ્ત જમીનોની અંદર ઢોળાવવાળી જમીનો બધી બહુ પણ એમાં પણ કે તે વખતે અત્યારે આપણે જોઈએ છીએ તો કે ચા અને કોફીના મોટા મોટા એ બગીચાઓ એ નજરે પડે એટલે આપણને ખ્યાલ આવે કે સમૃદ્ધિની દ્રષ્ટિએ દેશ સારો પણ આવા ભૂંડા લોકો રહેનારા હતા એટલે ત્યાંથી આપણા ઘણા બધા હિન્દુ ભાઈઓને ગુજરાતીઓને તગડી મૂકેલા. પરંતુ એનો એ જ દેશ જેની અંદર 1992ના સમયા ઉત્સવ વખતે દેશની અંદર જે પ્રેસિડન્ટ આવ્યા હશે એને વિચાર આવ્યો કે આપણા દેશની અંદર આ પ્રમાણે એશિયનો બધા રહેતા હતા અને જેના જેના મકાન પોતાના છે માલિકીના છે પછી જે કંઈ નાના મોટા ધંધા છે એ બધું જ આપણે એમને બોલાવીને પાછું આપી દઈએ તો આપણા મંદિરો પણ જે હતા ને એ મંદિરો પણ આપણને પાછા એ યોગી શતાબ્દી મહોત્સવના સમયમાં પરત કર્યા. ત્યારે આને ખ્યાલ આવ્યો આપણને કે રૂડો દેશ તો હતો પણ શુભ વિચારવાળી વ્યક્તિ જ્યારે આ પ્રમાણે ત્યાં આગળ આવી એટલે ગુજરાતીઓને બધાને પાછા બોલાવી લીધા. માટે આપણે સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે ભૂંડો દેશ થાય છે એનું કારણ પણ કહે છે કે ભૂંડો વિચારવાળો વ્યક્તિ એ જે દેશમાં રહેતો હોય એના યોગે કરીને સારો દેશ પણ કહેવાય છે કે ભૂંડો થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશકાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ જ છે. એટલે સ્પષ્ટપણે આપણને મહારાજ અહીં આગળ આપણને સમજાવે છે કે શુભ અને અશુભ ક્રિયા એ થાય છે એનું કારણ પુરુષ જ છે. એટલે જેના ઘરની અંદર વ્યક્તિગત રીતે પણ આપણે એક કુટુંબની અંદર જોઈએ તો કહેવાય છે કે એકાદ વ્યક્તિને સત્સંગ હોય તો એના કારણે કરીને
ધીમે 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 કરતા કરતા એ ઘરની અંદર પણ સત્સંગનું વાતાવરણ શરૂ થઈ જાય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા આપણને બધાને કહ્યું કે સંસારની અંદર ચાલતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘર સભા બહુ મહત્વની છે. એવું જ્યારે એ પ્રમુખ સ્વામી મહારાજે માર્ગદર્શન આપ્યું અને એના કારણે કરીને જ્યાં જ્યાં ઘર સભા શરૂ થઈ ત્યાં ખૂબ સારી રીતે સરળતાથી એ બધા પ્રશ્નો ઉકેલાવા માંડ્યા. ઘણી વખત સંતો વાત કરે છે ને કે રાજકોટની અંદર એક પરિવારની અંદર આ પ્રમાણે પ્રશ્નો ચાલતા હશે, એટલે એક પોતાના પરિવારની અંદર એ વ્યક્તિ એ ઘર સભા કરવાની શરૂઆત કરી અને એના માતુશ્રીને બેસાડે તો એના પત્ની ન આવે અને એના પત્નીને બેસાડે તો માતુશ્રી ન આવે, આવું બનતું હતું. પણ એના કારણે કરીને ઘર સભામાં જેમ જેમ બેસવા માંડ્યા એમ ઘરના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ કે ઘરની અંદર પણ આવી રીતે સત્સંગ સભર જીવન જીવનાર સત્સંગી બાઈ હરિભક્ત કે પુરુષ હરિભક્ત હોય તો જરૂર એ ઘરની અંદર પણ કહેવાય છે કે જેને દેશકાળ સારા રહે. એટલે આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને કહે છે મહારાજ કે તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશકાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે. આ એક વાત બહુ જ મહત્વની મહારાજ અહીંયા આગળ કહે છે કે અતિશય સમર્થ પુરુષ હોય તો સર્વ પૃથ્વીમાં જેને જેને ભગવાન અને ભગવાનના સંતો અને શાસ્ત્રોને વિશે જે આસ્તિક ભાવ હોય ને એવા દેશની અંદર રહેનાર મુખ્ય વ્યક્તિ એ પોતે જો આ પ્રમાણે હિન્દુ સનાતન ધર્મ ને ખૂબ સારી રીતે પોતાના જીવનની અંદર એ અનુભવતા હોય, માણતા હોય અને પોતાની રાજકીય સુલહ અને સુલેહના કારણે કરીને એ રાજ્ય ભારત જેવા દેશની અંદર પણ ખૂબ સુંદર મજાના કાર્યો એ આજે વિશ્વની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભારતની અંદર જુદા જુદા પ્રાંતમાં થવા માંડ્યા છે. તો આપણને મહારાજ પોતે વાત કરીને જ કહે છે કે એ પ્રકારે તે પુરુષ અતિ સમર્થ હોવા જોઈએ કે જેને પોતાના જીવનની અંદર આ પ્રમાણે મૃત્યુનો ભય નથી, પોતાના જીવનની અંદર ભગવાન અને શાસ્ત્રો અને સત્પુરુષને વિશે દ્રઢ વિશ્વાસ છે. તો જેના કારણે કરીને આજે આપણે જાણીએ એ પ્રમાણે અયોધ્યાની અંદર પણ ભગવાન શ્રી રામચંદ્રજીનું જન્મસ્થાન ઉપર સરસ મજાના મંદિરનું નિર્માણ થઈ ગયું અને અત્યારે અવશ્ય જે બાકી છે એનું નિર્માણ ચાલે છે, પણ ભગવાન બિરાજમાન થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજનો પણ આ જ સિદ્ધાંત હતો કે મંદિરની અંદર ગર્ભગૃહ તૈયાર થઈ જાય પછી ભગવાનને વધાવી દઈએ ને એટલે એ બધું જ કાર્ય ભગવાન કરે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આ પૃથ્વીની અંદર આવા અતિ સમર્થ હોય એના કારણે કરીને દેશકાળને ક્રિયા પણ એ પોતાની ઈચ્છા પ્રમાણે કહેતા પ્રવર્તાવે. એટલે આપણે સમજવાનું કે ભગવાન સ્વામિનારાયણ, કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન અને આપણા 24 અવતારો એ બધાનો જો આપણે આમ અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરીએ તો આપણા ભારતની અંદર જ હિન્દુ ધર્મની ભૂમિ ઉપર જ પ્રગટ થયા છે અને આપણે ત્યાં આગળ તીર્થ અને પવિત્ર નદીઓ પણ એટલી બધી છે કે જેના કારણે કરીને પરમ શાંતિની અનુભૂતિ લેવા માટે આજે વિશ્વના દેશોની અંદરથી પણ ત્યાં રહેનાર ત્યાંનો વ્યક્તિ અહીંયા આપણા દેશની અંદર આવીને શાંતિની અનુભૂતિ કરે છે. એટલે આપણા ત્યાં આગળ આધ્યાત્મિકતા જેટલી વધારે હોય એટલું જ આપણા જીવનની અંદર આપણને પરમ શાંતિ અને પ્રાપ્ત થાય.
જેમ અબ્દુલ કલામ સાહેબે પોતે સ્વામીશ્રી પાસે જઈ અને સલાહ લીધી કે સ્વામી અમે આ ભારતને 2020ની અંદર કે છે કે એ વિશ્વ ફલક ઉપર મૂકવા માંગીએ છીએ. એમાં એમના 5 મુદ્દા એ બતાવ્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આમાં એક છઠ્ઠો ઉમેરો કે ભગવાનમાં શ્રદ્ધા. જે કોઈ પોતે પોતાના ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવને વિશે એને શ્રદ્ધા હોવી જોઈએ. તો કહે છે કે પછી એના અંતરની અંદર એને ક્યારેય ખરાબ કરવાનો વિચાર આવશે નહીં. પણ આ નથી એટલે આ પ્રમાણે કહેવાય છે કે ક્રૂરતા ભર્યું વર્તન પણ ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર કરતા હોય છે કે જેને આપણે જાણીએ છીએ કે આવો આતંકવાદ પણ જે શરૂ થયો છે એને એના પોતાના ધર્મની અંદર કે પોતાના શાસ્ત્રોની અંદર એને કોઈ એવો દ્રઢ વિશ્વાસ કે શ્રદ્ધા નથી, જેના કારણે કરીને આવી હીન વૃત્તિવાળી વ્યક્તિઓ આ લોકની અંદર હોય છે. પરંતુ આપણે સમજીએ કે જ્યારે આ પ્રમાણે ભગવાનમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય અને મંદિરોની અંદર આપણને શ્રદ્ધા હોય, સંતોની અંદર શ્રદ્ધા હોય તો સ્વામી કહે છે કે એના જીવનની અંદર એના ઘરમાં પણ એને એમ લાગે કે મને મારી દરેક ક્રિયાની મારા ઈષ્ટદેવ અથવા તો મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો મહંત સ્વામી મહારાજ જેવા સાચા સંત એ બધું જાણે છે. એટલે એના કારણે કરીને એ વિચારોની અંદર પરિવર્તન આવે. પણ જેનામાં જેટલી સામર્થ્ય, ત્યારે આપણે જાણીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને મહારાજે પોતે 28 કે 29 વર્ષના ગાળાની અંદર આમ જેને કહેવાય કે ધર્મધુરા સંભાળ્યા પછી જબરદસ્ત ગુજરાતની અંદર અદ્ભુત કાર્ય કર્યું. અને એ કાર્ય કર્યું એના કારણે કરીને સમાજની અંદર ઘણા બધાની વૃત્તિઓ તે વખતના સમયની અંદર જુદી રીતની થઈ ગયેલી હતી. એમાંથી આપણી આધ્યાત્મિક માર્ગ તરફ વળી અને સંતોએ પુષ્કળ મહેનત કરી, ખેતરોમાં જઈ, કોષ ચાલતો હોય તો ત્યાં જઈ, લુહાર લોઢું ઘડતો હોય તો ત્યાં જઈ, સુથાર લાકડું ઘડતો હોય તો ત્યાં જઈ, પણ એને ભગવાન ભજવાની વાત તો જરૂર કરે. પછી એમ કરતા કરતા મહારાજના સમયની અંદર કેવો જબરજસ્ત સત્સંગ થયો. જે હરિભક્તોને સત્સંગ થયો એટલે આપણે ત્યાં આગળ એક પરંપરા છે કે મહારાજે કહ્યું છે કે હવે પડી વસ્તુ હાથે નવ જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન સ્વામિનારાયણ લોકની અંદર પધાર્યા, જેના કારણે કરીને આમ સામાન્ય વ્યક્તિ લાગે પણ એ પોતાના જીવનની અંદર આચરણની અંદર જબરજસ્ત શુદ્ધતાથી આચરણ રાખે. તો આપણે જાણીએ છીએ કે નવસારી બાજુના વિસ્તારની અંદર એક રિક્ષા ચાલક સામાન્ય આદિવાસી એ લોન લઈને એને દીક્ષા લીધી હશે અને પેસેન્જરના ફેરા કરે એટલે એમાંથી એનું ગુજરાન ચાલ્યા કરે. તો એક વખત કોઈ સારા સુખી સંપન્ન પરિવારના બેન અથવા કે મહિલા એ પોતે આ પ્રમાણે ખરીદી કરી અને પોતાના ઘરે જવા માટે આ રિક્ષાની અંદર બેઠા અને જે ખરેખર વાસ્તવિક જે સોનાના દાગીનાનું જે પર્સ હતું ને એ રિક્ષાની પાછળના ભાગની અંદર મૂકેલું અને ઉતર્યા અને ભાડું આપી અને તરત એ તો ઘરમાં ગયા. અને આ બાજુ કહેવાય છે કે તે વખતના સમયની અંદર રિક્ષાવાળો રિક્ષા લઈ અને ઘરે જાય છે એટલે તરત જ ત્યાં રિક્ષામાંથી ઉતરી અને ચારે બાજુ આંટો મારીને જોઈ લે કે કંઈ રહી નથી ગયું ને કોઈનું. એટલે તે વખતે ઓલું પર્સ જોયું તો એની અંદર એકદમ ફ્રેશ સોનાના દાગીનાનું પર્સ હતું, એમાં પૈસા પણ હતા. એટલે તરત જ આને મનમાં થયું કે આ મારાથી લેવાય નહીં. એનું કારણ શું?
તો કહે છે કે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને એ સ્વામિનારાયણ ભગવાન આવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે અને એમની મરજી અને ઈચ્છા પ્રમાણે જ આપણે રહેવાનું હોય, એટલે એમની આજ્ઞા છે, એટલે આપણે ક્યારેય પણ કોઈનું પણ આવી રીતે લઈ ન લેવાય. હવે આ બાજુ તો ઓલા મહિલા પોતાના ઘરની અંદર ગયા અને આ પ્રમાણે કહેવાય છે કે ગોતે છે, પણ એને એમ થયું કે હવે નક્કી એ રિક્ષામાં ગયું, હવે શેનું પાછું આવે. પરંતુ સત્સંગના રંગે રંગાયેલો એ BAPS નો યુવાન એ પોતે તે વખતે રિક્ષા લઈ અને એ જ ઘરે પાછો આવે છે અને એમને કહ્યું કે તમારું કોઈ વસ્તુ રહી ગઈ છે? એટલે કે હા, રહી ગઈ છે. અને એ પ્રમાણે ત્યાં એને આપે છે અને ત્યારે એને ખોલીને જોયું, બધું જ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ઓછી થયેલી નહીં. ત્યારે મહિલાને બહુ અહોભાવ થયો કે તમે આ પ્રમાણે રિક્ષા ચલાવો છો અને તમારું ઘરનું ભરણ પોષણ કરો છો, તો તમને આ લઈ લેવાનું મન ન થયું? કારણ કે હવે હું તો તમને ઓળખતી નથી, તમે ક્યાં રહ્યો છો એની મને ખબર નથી, તો હું ક્યાં ગોતવા આવવાની હતી. પણ ત્યારે કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે અને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે અને એમના આદેશથી અમારે ત્યાં આવો નિયમ છે કે અમને કંઈ પણ રસ્તામાં જતા મળ્યું હોય તો એ જે તે વ્યક્તિનું હોય એને આપણે પરત કરી દેવું. એટલે એના માટે થઈને ત્યારે તરત જ એ મહિલા પોતે એને આ પ્રમાણે કહે છે કે લે હું તને આટલા પૈસા આપું. ત્યારે એણે કહ્યું કે ના, મારે આ મારી ફરજમાં આવે છે, આમાં કંઈ મેં મોટો ઉપકાર નથી કર્યો. એમ કરીને એને કોઈ પણ રકમ લીધી નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આ લોકની અંદર આવે છે અને એના પ્રસંગની અંદર આવેલો વ્યક્તિ એ પોતાના જીવનની અંદર આ પ્રમાણે બદલાઈ જાય છે. જેમ ગાંધીનગરની અંદર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું યોગી શતાબ્દી મહોત્સવની અંદર, ત્યારે પણ આવો જ પ્રસંગ બનેલો કે પરદેશના એક મહિલા હરિભક્ત કંઈ જમવાની ઈચ્છા નહીં હોય એટલે ફ્રૂટની લારી ઉપર જઈ અને ફ્રૂટ લીધું અને લઈને તો રિક્ષા આવી ગઈ છે એટલે રિક્ષામાં બેસીને પોતાના ઉતારે ગયા ને ત્યારે પર્સ દેખાણું નહીં, જેમાં પાસપોર્ટ, પછી પોતાનું સિટીઝન કાર્ડ, આ બધું જ અંદર હતું અને બેંકનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જે હશે એ બધું એમાં જ હતું. અને એને મનમાં થયું કે મળું આ રહી ગયું તો ત્યાં જ, હવે જઉં તો ખરી, તપાસ તો કરું. એમ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને એ જ્યારે એ મહિલા પોતે ત્યાં આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયેલું અને તે વખતના સમયની અંદર જેટલા બધા ત્યાં આગળ આ પ્રમાણે ફ્રૂટની લારીવાળા હતા, બધા પોતપોતાની લારી લઈને અંદર મોડું થયું એટલે જતા રહેલા. પણ માત્ર ને માત્ર ત્યાં એક મહિલા પોતે આ લારી લઈને ઉભેલા અને ત્યારે ત્યાં આ મહિલા આવીને કહે છે કે મારું એક અહીંયા વસ્તુ રહી ગઈ છે, તમારી પાસે છે? એટલે એણે કહ્યું કે હું એટલા માટે જ અહીંયા ક્યારની ઊભી છું, નહીંતર મારે ઘરે જવાનો સમય તો ક્યારનો થઈ ગયો હતો, પણ મને એમ હતું કે જો પાછા આવે તો એ મને હાથોહાથ આપી દઉં અને એમને હું ઓળખતી નથી, ક્યાં રહેશે ખબર નહોતી, એટલે મારે તમને કેમ પહોંચતું કરવું. પણ તમે આવ્યા, બહુ સારું થયું, બધું જોયું બરાબર. અને તે વખતના સમયની અંદર એ હરિભક્ત મહિલાએ આ ફ્રૂટનું વેચનાર મહિલાને પૂછ્યું કે તમે આટલું બધું અંદર હતું છતાંય તમને લેવાનું મન ન થયું, એનું કારણ? ત્યારે એણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહીંયા આગળ આ યોગી શતાબ્દી મહોત્સવ ઉજવે છે, અક્ષરધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ચાલે છે, રોજનું લાખ માણસ આવે છે અને કોઈને કાંઈ થતું નથી, તો એવા પુરુષનું સામર્થ્ય કેટલું મોટું હશે કે જેના કારણે કરીને અહીંયા આગળ આવનાર દરેક વ્યક્તિના વિચારો પણ બદલાઈ જાય છે. એટલે એ પ્રમાણે આપણે જાણીએ તો કહેવાય છે કે અહીંયા આગળ એમનું પણ વિચાર બદલાયો. એટલે મહારાજ પોતે વચનામૃતની અંદર કહે છે કે
એક તો દેશમાં પ્રવર્તાવે અને તેથી ઉતરતો હોય તો ગામમાં પ્રવર્તાવે અને તેથી ઉતરતો હોય તો ફળીમાં અને તેથી ઉતરતો તો પોતાના એક ઘરમાં પ્રવર્તાવે. એવી રીતે શુભ અશુભ જે દેશકાળ અને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. એટલે મહારાજ આ વચનામૃતની અંદર અદભુત વાત આપણને સમજાવે છે. તો આપણને એવા મોટા પુરુષ મળ્યા છે કે જેના સંપર્કની અંદર આપણે હંમેશને માટે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરતા રહીએ. એનાથી જ આપણે ત્યાં આગળ પણ આવા શુભ દેશકાળ અધિક પ્રવર્તતા રહે. આજે આપણે અહીંયા આગળ ગરડા પ્રથમ પ્રકરણનું 59મું વચનામૃતને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.